ગજબનો માણા હે હો. અને એની ભાષા તો તું જો, હાવ તોછડી, હાવ કાઠિયાવાડી, હાવ તરફદી ભાષા. મજા આવી જાય સાંભળીને. હા જા મા, આમ તો જો ઝીણકાને કેવો માર્યો જો તો. એ દઈલી, એ દઈલી, દઈલી. હા ભરતી નથી, 3 વાર રાડ પાડી પડી. મને એક તો ઉધરસ થઈ ગઈ હે. અરે ના, અંદર કામ કરતી હતી. હું આમે હાડી બાડી આમ પહેરાવી તો ફાવે છે ને? તો એટલે જ વાર લાગે કામ કરતો. એક તો હાડી આવી પહેરાવી દીધી, આ વાડામાં કેટલું હાચવું. એમાં એવું હતું જો હું મારી બેનપણીને ઘરે ગઈ ને મુંબઈ, તો એની આ જે કામવાળી હતી ને એણે છે ને આમ જ હાડીનો છેડો નાખ્યો તો, પછી વાળ આમ સીધા કરાવ્યા હતા. એટલે મેં કીધું કે મારા ઘરે બધાય મહેમાન આવતા હોય, મારા પપ્પાના કેવા બધાય દોસ્તારું કરોડપતિ ને અબજોપતિ હે, તો પછી અમે આવી રીતે રહેતા હોય તો અમારા ઘરે કામ કરતો હોય ઈ માણે વ્યવસ્થિત તો હોવું જોઈએ ને. આ તો તે શું કર્યું હોય, ગુજરાતી હાડી પહેરી હોય, પછી આમ અંબુડો વાયરો હોય અને આમ ખોરો ચડાવ્યો હોય, ભાઈ ચણિયો દેખાતો હોય ને તો ભૂંડા લાગી. કામ કરવાની મજા કેવી આવે. આમાં વાર લાગે છે બહુ. ભલે ને વાર લાગે, આપણે કાઈ ઉતાવળ નથી. તું તારે મોજ કર, તું તાર ધીરે ધીરે કામ કરજે, પણ એટી કેટીમાં જ રહેવાનું. કોક આવે ને તો એમ કઈ ન જવું જોઈએ કે આ લોકોમાં દમ નથી એમ. પાણી તો ભરતી આવ, ભરી આવ હો. કોઈ મહિની વાય કેવો દઈ, આમ તો જો, આમ તો જો. આ હું દાંત કાઢું આટલા બધા. આમ જો ને, જો ભગેડીનો નવો વિડિયો આવ્યો ઈ તો જો. આમ તો જો, ઓલા ઝીણકાને કેવો માર્યો જો, હે ને કેવો માર્યો જો. ઓ મજા આવે કા? મને તો બહુ જ મજા આવે. હું ભગેડીનો વિડિયો આવે ને એટલે પહેલા વેલા હું જ જોઈ લઉં હો. મને તો બહુ જ ગમે. અને દઈલી મારું તો એક સપનું છે હો, શું કે એકવાર જિંદગીમાં ભગેડીને મળવું છે. હા ઓ, આમ તો જો આમ દાંતો જ આવ્યા રાખે, નકરા મજા જ આવ્યા રાખે, કાઈ દુખ આપણને લાગે જ નહીં કોઈ વાતનું. બોલે કેવું કા? હા મજા આવી જાય, બઠ્ઠા જ વરી જાય સીધે સીધા. એમ નહીં તો તમે મળવા જાત, મને મળાવજો ને. તને મળાવીશ એટલે તો મેં તને આવી એટી કેટી વારી કરી. કોક એવો સુપરસ્ટાર કોકદી આપણા નસીબમાં હોય ખરી, મળી જાય તો. હા સાચી વાત. ये बापा કોણ છે શૂટિંગ માં મારી આઈ રે? હે ઓલી કિશોરી હે, કિશોરી એને કેજો મારી આઈ રે બોલવામાં જરા ચાલુ રાખો. એક મિનિટ હું મારી લેજો. ઈ નથી રાખતું, મૂકી દે, પોતી હકતો નથી. 1.5 ફૂટ તેમાં ના. એને તમે કિશોરીને કહી દેજો મારી આઈ રે ડાયલોગ ડિલિવરીમાં પાસી નો પડવી જોઈએ, તો જ મારા ભેગી કાયમ હાલશે, નકર નહીં હાલે, એટલું યાદ રાખજો. હા તાર બાપને કાનમાં મેલ કાઢસ હે? હાલો તમે મોકલી દેજો, વાંધો નહીં, લોકેશન ઉપર. હા હું જરાક નાસ્તો કરી લઉં. બોસ કોક જોઈ જાય હે? ભાઈ ભલે ને જોઈ જાય, બોસ નો આયા પગ ભાંગો હે તોય કે બોસ કોક જોઈ જાય. ઓહો હો, તમને ઘરે ના પડી હતી ને શૂટિંગમાં હું કે તમે આવડો મોટો ઠેકડો ન મારો? તને નો ખબર હોય, હું એના હિસાબે ફેમસ થયો હો. કોઈ પણ કામ કરવું દિલથી, ઈમાનદારીથી, અને ખોટે ખોટું એક્શન જ નહીં કરવાનું, લીગલી જ સીન આપવાનો. આ કાંઈ લીગલી સીન આપવા ગયો એમાં એ થઈ ગયું ને, કાંઈ વાંધો નહીં. અત્યારે ગોકરી નાખો તો નાસ્તો કરી લેવા દે. હલો બોસ, ઝડપ રાખો, પૂરા તો કરો બોસ. એમ એ કાંઈ પૂરા નથી કરવા. અને હવે મને આ દુકાનના ઢોકરા એટલા બધા ભાવતા નથી, હું તને કહું ને. તો સાહેબ તે કદી ભાભી ગોતતા હો ને? તને એટલી તો ખબર છે ને કે હું હાવ દેશી માણા, ગામડામાં રહેવાનો માણા. એવી ભાભી ક્યાં ગોતવા જાવી? મારે તો હાદા મનની દેશી હોય, સાડી પહેરતી હોય અને ઢોકરા બનાવતા આવડતા હોય. તમારી યાર તો કેવી કેવી હિરોઈન ફિદા થઈ જાય તમે. એવી મારે હારી હારી નથી જોતી. અત્યારે મોટા મોટા સપલા પહેરે, ઉસી એડીના, હથેકનો મેકઅપ કરે, હથેકની લિપસ્ટિક કરે, એવી નહીં, પણ જેના હાથે એક નંબર ઢોકરા બનતા હોય ને એવી હારે લગ્ન કરવા છે. પણ એવી ગોતવી ક્યાં? પણ હું કરીશ મહેનત બોસ, તમારા હાટું થાય. હું આજે જ મૂકી દઉં. શું મૂકી દે? મોબાઈલમાં શું? તમારી યારે સ્ટોરી ઢોકરા વાળી, મારા બોસ ને એક ઢોકરા વાળી જોઈએ. આલે તો ગાય ગા રીલ્સ મૂકી દે, સ્ટોરી મૂકી દે. હેલો મિત્રો, હું છું ભગીડીનો બોડીગાર્ડ. તો મારા બોસનું મારા માંગુ કરવાનું છે.
તે મારા ભાભી ગોતવાની છે, ઢોકરા વાળી ભાભી ગોતવાની છે. ઢોકરા વાળી નહીં, તો ઢોકરા બનાવતા આવડતા હોય એવી ભાભી, એમ બોલ. ઢોકરા બનાવતા આવડે એવી ભાભી. હા, આ તમારો ફોટો અને તમારા ઘરનું સરનામું અને એકદમ રૂપાળા લાગવા જેવો પર ભાભી એવા અમને મોકલજો. એ કિશોરી, એ કિશોરી, હા પપ્પા એ તું અહીંયા આજો. આ ઓલો 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 સુપરસ્ટાર નથી, કોમેડી બહુ કરે છે. આ એનો બોડીગાર્ડ છે બાઠિયો. ઓલો ભગેડી આજો. ભગેડી સુપરસ્ટાર છે ને, એ લગ્ન કરવા માંગે છે. હે ને હા, આજો. તો હાલો હવે આપણે જઈએ એની પાસે. હાલો આ જોજો, આમાં રીલ મૂકી તો તું જો ઇન્સ્ટામાં. તો હાલો આપણે એને અમારા ઘરનું કઈ સરનામું બરનામું છે. આ તો આપ જોઈ લો ડિટેલમાં, જોયું નથી. આ તો જોઈને મને એમ થયું કે આ તું ભગેડી કરતી હોય નાખો દી. તો હાલો ને આપણે અહીંયા માગું નાખી પપ્પા. હાલો ને સામેથી નાખી. પણ તો મારી વાત સાંભળ. હા એ આ ઓલા ભોગેડીનું જો એનો ઓલો આસિસ્ટન્ટ નથી. હા એનો વિડિયો આવ્યો છે. હા પપ્પાએ મને બતાવ્યો. હાલો ને તો આપણે અહીંયા માગું પણ નાખવા જઈએ. સાંભળજો, હા આમાં છે ને હા આ ભગેડી જેટલી એટલી શરતો મૂકી છે ને, હા. એમાંનો એકેય ગુણ તારામાં નથી. એને સીધી સાદી ગૃહિણી જોઈએ છે. હા. સાદા કપડાં પહેરે, સાડી પહેરે સાદી, એવી છોકરી જોઈએ છે. એને ઢોકળા બહુ ભાવે, તેને ઢોકળા સારામાં સારા, એને ખાટીએ ઢોકળા બનાવી દે એવી કન્યા જોઈએ છે. અને તારામાં એ માયલું કાંઈ છે નહીં, એટલે મને નથી લાગતું કાંઈ કાંઈ ગોઠવાય. ગોઠવાય હું ને હમણાં ગોઠવાઈ જાય. તમે ખબર અરે પણ નો હું ગોઠવાય. આમ જો જાય બાપુજી. અરે વાહ 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 બેટા વાહ, થઈ ગઈ ને પહેરાઈ દીધી. મસ્ત પહેરાવી દીધી હો. હે ને થઈ ગઈ ને દેશી. આ જો સાચો કહો બેટા તને, હા. તું આ સીધા સાદા વસ્ત્રોમાં જેટલી સારી લાગે છે ને, એટલે ઓલે ટૂંકા ને ફેશન વાળા લુગડામાં નથી હારી લાગતી. પણ અહીંયા હવે એના જેવડી થઈશ ને સીધા સાદા પહેરવા જેવડી ત્યારે એવા પહેરીશ. અત્યારે વેસ્ટર્ન પહેરવા જેવડી હું તો એવા પહેરું. પણ આને હું તમને કીધું તું કે મને સીધી સાદી હા સાદી સરળ. સાદી ને સીધી થઈ ગઈ. હવે બીજું હું ગુણ બાકી રહ્યો? સંસ્કારી દેખાય છે. હા. હા. હવે અરે ઢોકરા બનાવતા કેમ શીખશો ઉભા હું? અરે એનું શું કરશું બાપુજી? ઈ તો આવડી બરોબર. જાહે. લગન તો નક્કી થવા દે, આપણે ઈ શીખી જાહું. એમ હા પણ ઈ કે જેને આવડતા હોય ને એની હારે જ લગન કરીશ એમ કીધું છે. ઈ તો કઈ કરશું. હાલે તો મને આમાં ફોટો પાડી દિયો તો એને મોકલવાનો છે. પણ એ બધી વાતો પછી કરજે બેટા. પેલા તું જો, આમાં ધડાધડ છોકરીઓ રિક્વેસ્ટ મોકલે છે. તું આ ફોટો પાડ્યો ને, તો તું રિક્વેસ્ટ પેલા મોકલી દે. મોકલી દે આમાંથી મને. ડેલી મોકલી દેતો. મને નો આવડે એવું બધુંય. જો મોકલી સરનામું લખી દો ને આપણા ઘરનું. હા હા હવે બરાબર લે, સરનામું ને ફોટો બે મોકલી મોકલી દીધો. દે. હા? હવે જોઈ આગળ હું કહી દઉં. તો ઈ તમને જોવા આવશે તો મારે જોઈ જાહે. હા હો, પણ હું તને શું કહું દઈલી, જો આજથી ઘરનું એકેય કામ તારે નહીં કરવાનું. બધુંય કામ હું જ કરીશ બાપુજી, જોઈ લેજો તમે. વાહ વાહ દીકરી. અરે હું તમે વાવા કરો સેટ તો મને તમે ઘરમાં કામમાં કાઢી મૂકશો. અરે ના ના ના, તારું નહીં અટકવા દઉં. તારે મને ઘરનું બધુંય કામ શીખડાવવાનું, ઘરમાં આપણે પૈણીને જાય તો કેમ રહેવાનું ઈ શીખડાવવાનું, પછી ઢોકળા બનાવતા શીખડાવવાનું, બધુંય શીખડાવવાનું. નોકરી એક રાખશો? નોકરી તારી એમને મોજ રહે. તો વાંધો તો હું તમને એવું કામ શીખવાડી દઈશ અને ઢોકળા તો એવા આમ બનાવતા શીખવાડી દઈશ ને કે ઈ ભગેડીજી હે ને ઈ ઢોકળા રે ના આંગરે ખાઈ જાહે. જોજો તમે. હે બાપા. બોસ તમારો પંખો. આવા પંખા વાળીનો ક્યાં થાત? અરે બોસ તમને પરસેવો નો વરે. મને એવો શોખ નથી કોઈ વસ્તુનો. તને એટલી ખબર છે ને કે હું હાદો માણસ છું, હાદાઈથી રહેવાનો. આવું આ ક્યાંથી લેવો? આ હમણાં બજારમાંથી લીધું મેં. કેટલાનું આવ્યું? આ 500 રૂપિયાનું બોસ. કાંઈ આવા ખર્ચા ન કરતો હોય તો? બોસ તમે સેલિબ્રિટી હો, હે સેલિબ્રિટી હો. તો હું હે ના તમને જેવું તેવું નું હાલે. એટલે ક્યાં રાખવાનો? અહીંયા રાખો ઘડે. આ જો પંખાની હવા ચાલુ થઈ જાય હમણાં. થઈ ગઈ બોસ? પણ નથી આવતી. આ કાનમાં જાય હવા. હે કાનમાં હવા કરી જાય ઈ છે. કારમાં બધું સાફ થઈ જાય મેલ. કાંઈ વાંધો નહીં. હવે શું છે છોકરીનું કંઈ? બોસ 1,32,000 છોકરી તમને જોવે હે. મારા લગન કરવા ભગેડી યારે. 1,32,000? હા તો લગભગ ક્યાંક સંસ્થામાં અમારે અમુક છોકરી કે આઈ લવ યુ ભગેડી. હા આઈ લવ યુ કે હા મને? હા તો મારે હવે શું કહેવાય? આઈ લવ યુ ટુ. આઈ લવ યુ બે? આઈ લવ યુ ટુ સાહેબ.
એટલે ઈ બી એટલે તું જ. હા હા. અને કે તરત અત્યારે કે તમે કયો તો અત્યારે તમારી અલગ 5 મિનિટમાં લગ્ન કરવા તૈયાર છું. આ બંધ કરતો જરા કે આ મને બહુ ઓકે બોસ ઓકે બોસ તમે કયો બોસ કરે ફૂલ છે તારો ડોહા તો. આ હા અરે બોસ ઓકે ફોટા બતાય મને છોકરીઓના. જોઈએ બોસ આવડિયા નહીં હાલે. અહીં હાલે આ ટીટોડી હતી. જવા દો આ નહીં હાલે. જવા દો આને એક બાજુ કાનનો ખૂણો ખવાઈ ગયો છે. જવા દો આવડિયા કેમ લાગે જો તો? ઓહો ઓહો ને નાકના ફેણા બહુ મોટા છે. નહીં હાલે. જવા દો આ આ બોસ કેવી હાડી બાડી પહેરી ઈ હાડી પહેરી વાત છે પણ તે ગોઠણે જોયું? શું હે ગોઠણ બહાર નીકળતો હશે સાહેબ. જામે દબાવી દઈએ આપણે એમ નો હાલે ને લોટનો બનાવેલો છે એ ઉપરથી જ આવ્યો હે ફોલ્ડ કંપની ફોલ્ડ હે. પણ તમારે ક્યાં પૈસાની ઉપાધિ હે બોસ એમ મારે હું કલાકાર છું એટલે જેવા તેવા મારા માગા નહીં હાલે. હા હાલ છે. ઓ આ તો હિરોઈન જેવી પરી પરી ફરી હે પરી પછી ક્યાંક લગ્ન કરીને ઉડી નો જાય. ના ના ને વડી બોસ પછી હું એકલો. ના ના તમારી હારે જ. આ છોકરી આપને ગમે છે. આમાં જોઈએ સરનામું ક્યાં લખ્યું હાલ તો જાય અત્યારે ન્યા. નામ છે એનું કિશોરી હે હા બોસ હા એક કિશોરી તમારી હારે શૂટિંગમાં એક કિશોરી તમારા ઘરે તો બબે કિશોરી હા ભાઈ હારા જોર કરે છે. આપણે નામ કેવું હે બોસ કૃષ્ણા અરે આપણે મેળ આવે હે તો કૃષ્ણ જ આવે હે. હા. મારા શૂટિંગ માં મારા ભેગી કામ કરે હા અને જી છોકરી હારે લગ્ન થવાના છે હા એનું નામ હે કિશોરી. હા પણ મુદ્દાની વાત ઈ હે હા એમાં જરાક જો એને ઢોકરા બનાવતા આવડે છે. ઢોકરાની તો ફૂલ કારીગર હે હે હા તો આપણે ક્યાંક ગમે ને રેકડી કરશી એની હારે ભાગમાં. અરે બોસ અરે તમારે ક્યાં ઉપાધિ આવડું મોટું ખેતર હા આટલા મોટા સેલિબ્રિટી હા આટલી મોટી ગાડીઓ હા આ ક્યાં રાખશો બોસ રેકડીયું કરી તમે અરે ધંધાને કામ વે કાલ રેકડીમાં પૈસા આવે ગરીબ મારા વાહ વાપરસી શૂટિંગ ના પૈસા આવે કિશોરી વાહ વાપરસી વાડીના પૈસા આવે માવતર વાહ વાપરસી કોઈ પ્રોગ્રામમાં જાય ઈ પૈસા આવે હાહુ હારા વાહ વાપરસી તારી વાહ વાપરસી વધશે તો. પણ બોસ તમે સેલિબ્રિટી હે? ઈ તો રાણી કહેવાય હે? એ રાણીને તમે રેકડી ઊભી રાખશો અરે એને નો રાખવાની હોય તો ન્યાય માણસો રાખવાના હોય. હાલો જાવું છે હાલો મારે ઉતાવળ છે. તો હાલો ને મને આખા શરીરમાં ગલગલિયા થવા માંડ્યા છે. એ કાયા ગાનું મોઢું જો હા એના હાથના ઢોકળા ખાવ હા. અને જો ભાવે હા તો આજથી ઈ કિશોરી તારી ભાભી. બોસ ઓકે ચલો અંકલ એક આ ફોટો જોઈ દો અંકલ આ મેડમ નું ઘર ક્યાં છે તને ક્યાંક જોયે એવું લાગે છે. આ ભગેડી નો બોડીગાર્ડ આ પણ તારે આનું શું કામ છે? અમારા સાહેબ આટુ છોકરી જોવા આવ્યા છે આમ અચાનક કીધા ચાલો ને સાહેબ અંદર બેઠા છે ચલો શું દલીલ કરો છો તમે? સુપરસ્ટાર ભગેડી ઉભા રહી એક મિનિટ. અરે આવો 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 આવો. દલીલ શું કરો છો એટલે બધી? વેલકમ વેલકમ વેલકમ. હું જો જરાય દલીલ નથી કરતો. કયું ના મારા હારે દલીલ કરો છો. તમે આ છોકરીને ઓળખતા હોય તો આ પાડો નકર ના પાડો એટલે મેં આગળ કોકને પૂછી જોઈ. ભગેડી સુપરસ્ટાર તમે સાંભળો તો ખરા. હા બોલો કહેગા. તમે જે છોકરીને જોવા માટે આવો છો ને હા એ મારી દીકરી છે. ઓહો સોરી સોરી. મારાથી sorry. થોડાક બે શબ્દ તમને વધારે કહેવાય ગયા. કાંઈ વાંધો નહીં, કાંઈ Sorry, વાંધો નહીં, sorry, કાંઈ વાંધો નહીં. તો હવે મને તમારું ઘર બતાવો. ચાલો ગાડીમાં બેસી જાઓ. ચાલો ચાલો ચાલો. અરે અરે એલી આ તો આમાં જો આમાં હાડીમાં હાલતાય નથી ફાવતું આમ પગમાં આવે આમ કેમ હાલું હે પણ આમ છે ને જો થોડીક આમ રખાય અને આ થોડીક પ્રેક્ટિસ કરશો ને એટલે હંધુય ફાવી જાહે. પણ એલી આ નહીં ફાવે તો જો તમાર ભગેડીએ લગ્ન કરવા છે ને હા તો આ શીખવું તો પડશે. અને આમ આખો દી ઓઢી જ રાખવું પડશે. ઈ પછી બધું ફાવી જાય. હું કેમ માથે ઓઢીને કેવું કામ કરતી હવે આમ નથી ફાવતું. નથી ફાવતું ને તો હવે હે ને આમ માથે ઓઢ્યું હોય પછી આ એક હાથમાં મોબાઈલ ને આમ પકડીને રાખવું પડે મારે. હું એક કામ કરો ત્યારે ઉતાર નાખું. એ ના ના તો ઈ કાઈ બદલાવા નથી જવા. આ જો ઓહો. તમે ઓલું મોકલી દીધું છે ને ઓલું કીએ ઈ. બાયોડેટા હા તો પછી ઓચિંતા ના આવે તો ઓચિંતાના થોડા આવે ફોન ન કરે આપણને એ
એનું કઈ નક્કી નો રહે. એવું તમે હોય. એમ તો ઈ એટલા મોટા માણા કહેવાય અને ઈ નહીં તો કોક બીજું આવશે જ ખરા ને તમારે પ્રેક્ટિસ તો પાડવી પડશે કે ના હાવો હાવો હે તો આ ભલે ને પેરી આજનો દી આમાં છે ને રોડવી લ્યો ને આ થોડુંક સહન કર્યો. આ બાપુજી કાં દોડતા દોડતા આવે હે એ બાપુજી ધીરે દોડો પડી જાહો પણ આટલું બધું હું છે અરે પડી જાહો બાપુજી પડી જાહો હા. સુપરસ્ટાર ભગેડી આવ્યા છે જોવા. હાય હાય હવે તો હું આમાં પહેરી રાખી છે. પણ આમાં જીન્સ પહેર્યું હે તો બદલાવી લઉં ભગેડી વેલકમ. વેલકમ 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 વેલકમ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મન ચીટીઓ ભરતો આ મને તો નથી મને માનવામાં જ નથી આવ્યું તું કે તમે અહીં અમારા ઘરે આવ્યા અરે આવ્યા જ છે ગોતતા તા તો મને જ ભેગા થઈ ગયા બોલો. આ તમારું સરનામું ઓલો ફોટા પર લખ્યું હતું ને એ અમે ગોતતા ગોતતા જ આવતા હતા તા તમારા પપ્પા ભેગા થઈ ગયા અને આ અરે તમારા પગમાં હું થયું આય હાય પોપટ પાયરો હે. બે દી પહેલા મારે શૂટિંગ હતું હા એમાં મારે સ્ટન્ટ કરવાનો હતો 7મા માળે ઠેકડો મારવાનો હતો અને મેં મારો ઠેકડો જરાક આયા મચકોડાઈ ગયો બીજું કાંઈ ઉપાધિ જેવું નથી. એવું હે? અને મારા તમામ સીન લીગલી જ હોય. હા એમે આ તો આ તમારો દીકરો થઈ હે ને અરે શૂટિંગમાં શૂટિંગમાં મારો દીકરો થાય ઓમ મારો માણા હે મને કામ વાળો ગમે ઈ કામ હોય ઈશારો કરો તો કરી આવે. હે પણ જીનકા ભાઈ આ તમને મારે હે બહુ કા શૂટિંગમાં ના ના મને પહેલેથી હાઈતું હું આવડો હતો ને હા મને આવડો એને કર્યો. હા હવે આનાથી વધે એમ નથી કે થવાનું તો થઈ ગયું વધી ગયું. એવું હે હા હા એક ફોટો તો લેવો પડે ને તમે અમે ક્યાં ગોઈતાય નો જળો અને મને તો બાપુજી વિશ્વાસ જ નથી આવતો અરે પણ ખરેખર જોવા માટે આવ્યા છે એમને જો જે શરતો મૂકી હતી એ તારામાં બધી છે. જો સુશીલ આમ સંસ્કારી આમ જો આમ ગુણવાન આમ સાડી જ પહેરેલી હોય આમ જો અને માથે તો ઉતરે નહીં. હે હા હો નો જ ઉતરવા દઉં કા એ મારે એવી છોકરી હારે લગ્ન કરવા હતા સંસ્કારવાળી હોવી જોઈએ હાવ હાદી હોવી જોઈએ સમજાણું. એવું પણ એક વાત હું તમને ખાસ કરું ઢોકળા બનાવતા ફરજિયાત આવવા જોઈએ. ઈ આવડે હે મને ઢોકળા ખાવાનો એટલો શોખ છે જી છોકરીને ઢોકળા બનાવતા આવડતા હોય છે ને તો જ હું લગ્ન કરીશ. હવે આના હાથના ઢોકળા તો તમે ખાધા નથી. કયો શેઠ તમે આંગળા ચાટી જાઓ. હા ઢોકળા એને પ્લેટ ખાઈ જાઓ. હે અરે હા તો મજા તમે જો ઢોકળા ચોરસ હા એની આરે લસણની ચટણી એમાં જાજુ બધું સિંગ તેલ નાખું હા. અને એની બાજુમાં સોસ હોય અને એમાં આવડી આવડી દાળ ચાવવામાં આવે ગોળ ગોળ અને તમને તો મજા પડી જાય એવા ઢોકળા હું બનાવું તો કાઈ વાંધો નહીં મજા કરો. જો તમને એટલા સરસ ઢોકળા બનાવતા આવડતા હોય ને હા તો આજથી આ ભગેડીના લગ્ન તમારી આઈને પાકા. હે! અને મારી એક શરત ઈ હે ત્યારે ખાસ વાત હા હું લગ્ન અત્યારે જ કરું આજ ઘડીએ આજ કલાકે પણ પેલા મને એકવાર તમારા હાથના સ્વાદિષ્ટ ઢોકળા એકવાર ચખાડો. વાહ બોસ હા ઈ હમણાં બનાવી નાખશે. જોવો તો ખરા ચાખો તો. તમે અહીંયા બેહો અમે બનાવીને લઈ આવી જોતા એમ લાગે છે કયું ના મારા હમુ જોવો છો દિલથી હરખાઈ ગયા મનથી મોહી ગયા પણ મેં તમારી દીકરી પાસે ઢોકળાનું નામ લીધું એટલે મોઢું જરાક જેવડું થઈ ગયું. ના 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 એવું કાઈ નથી કાંઈ કાળું નથી ને એવું કશું જ નથી. અરે એવું કાઈ નથી તમને હમણાં હું તમારા હાટુ ઢોકળા બનાવીને લઈ આવું જો ઢોકળા બનાવ્યો તો આજથી તમારી દીકરી હારે મારા લગ્ન પાક્કા. એ તું હવે હારા ઢોકળા બનાવી દેજો હરો યાર આણે તો કેવું કર્યું એ કાંઈ ચિંતા કરો માં હું આમ એવા ઢોકળા બનાવીશ ને કે તમને ઈ અત્યારે હા કહીશ. હાલો હાલો જલ્દી બધું કાઢવા માંડો હાલો આ હમણાં ઢોકળા થઈ ગયા એમાં વાર શું હોય હવે. મને થોડુંક શંકા જેવું લાગે છે એનો હાવ ભાવ મોઢું જોતા આઈડિયાથી કામ લે અંદર જઈને જોતા હોય જા ઢોકળા ઈ બનાવે છે કોણ બનાવે છે જોવા ઈ રીતે જાજે કે મારા શેઠે મને કીધું કે પાણી ભરતો આય ચીડકા હા મારા હાટુ પાણી ભરતો જા ભાઈ. હા. અરે નહીં નહીં, નહીં. ભગેડીજી, તમે મારા મહેમાન છો હું તમને પાણી આપું છું. તમે 7 વાર અમે તમારા મહેમાન એમાં ના નહીં પણ તમે વડીલ કહેવાઓ તમારે નો જવાય
આને હું પગાર આપું છું. શેનો પગાર આપું હું? કઈ ગાડી ભેગો ભેગો ઠેરાવાનો પગાર નથી આપતો. મારું તમામ કામ આને કરવાનું. તમે તમે શું? આરામ કરો મારી બાજુમાં. આપણે વાતો ચીતું કરી. બધા પાણી ભરતો હોય. ડેલી તને તો ખબર હે ને મને ઢોકળા બનાવતા આવડતા જ નથી, પણ તારા હાથના ઈ ખાઈ જાહે ને અને એને એમ થાય ને કે કિસુડીએ બનાવ્યા હે અને તું જોઈ લેજે મને હાથ પાડી દે. તું મસ્તીના ઢોકળા બનાવી દે બસ, પણ એને નો ખબર પડી જાય. તું બનાવી તું દે પણ દેવા હું જઈશ. હા બસ તમને દેતા આવડશે ને? હા. હમણાં હું બનાવી દઉં, પ્લેટમાંય કાઢી દઉં, તમે ખાલી અહીંયા જઈને એને ધોઈ આવો. અને તું ઈ બાર વખાણ કરજો, મારી ઊંચી ઊંચી જ કરજે હો. ચિંતા કરો માં. આ જલ્દી જલ્દી કર. બોલ માં. આ બધું શાંતિથી બેસવાનું. આલ્યો ગરમા ગરમ ઢોકળા. શું વાત કરું તને જેડકા. ઢોકળા ખાધા પેલા જ એવો સ્વાદ આવે છે કે મનથી એમ થાય છે કે ઢોકળા નથી ખાવા, ઢોકળા બનાવવાળીને ખાઈ જાવી આખી. વિચાર કર, બનાવ્યા હજી અને મેં ખાધા નથી તા આવી સ્વાદ આવે છે તો ખાઈશ તો કેવો સ્વાદ આવશે. પણ ખાવ તો ખરી. હા ખાવ છું. ખાતા તો છો ને. એટલે તરત લગન હાટો હાથ પાડી દેહો. ઝીંકા, હા એક વાત કહું તને. બોલો બોસ. મારા મનનો મોરલો મને મળી ગયો. હા જે વસ્તુ મને ફેવરિટ હતી ને હા એ વસ્તુ આને બનાવતા આવડે છે. હા અને આજથી મારા લગન હા. તમારી દીકરી હારે પાકા. બોસ રેવા દ્યો. કા વાતમાં કાંઈક કાળું છે. હું વાતમાં કઈ કાઢું હે? હું વાત કરતો તમે મને બેહાડી દીધો. હા આ ઢોકળા રહ્યા ને હા ઈ પરીએ નથી બનાવ્યા, કઈ આ કામવાળીએ બનાવ્યા હે. આ મારો કામ વાળો માણસ જી હાસી વાત છે. હા હા મને તમારો મોઢું અને હાવ ભાવ જોતા તય જ લાગતું હતું કે તમને કાઈ નથી આવડતું. આ ઈ વાત સાચી છે, મને કઈ રાંધતાય નથી આવડતું અને હું છે ને સાદી નથી, હું તો ફેશન વાળી છું. તો આટલું બધું ખોટું બોલવાનું કારણ શું છે? પગડેજી મારી વાત સાંભળો. મારી દીકરી બહુ સાચી વાત કરી તમને, પણ એ તમને મનોમન એટલી ચાહે છે, તમારી એટલી મોટી ફેન છે, તમારા પ્રેમમાં પડી ગઈ છે, એને તમને અનુરૂપ થવા માટે એ જ્યારથી એને જોયું છે ને ઇન્સ્ટામાં ત્યારથી આ ડેઈલી એને બધું ઘરકામ શીખવાડે છે, એને સાદા વસ્ત્રો પહેરતા શીખવાડે છે, એટલે બધું શીખે છે. અને ઢોકળા બનાવવાની પણ છે ને એ આ ડેઈલી એને પ્રેક્ટિસ કરાવે છે. એટલે તમારે જેવું જોઈએ છે ને એવું બધું મારી દીકરી કરશે, વિશ્વાસ રાખો મારી ઉપર. તો મારી એક શરત છે. બોલો. તમારી દીકરી મને દિલથી ચાહે છે, દિલથી પ્રેમ કરે છે અને દિલથી મારા ઘરમાં લગ્ન કરવા માંગે છે, પણ એમાં એક મારી શરત છે. વળી શું શરત છે? એ તમને મંજૂર છે? હા મંજૂર છે, કયો. હું તમારી હારે લગ્ન કરું, હા પણ લગ્ન કર્યા ભેગા આ તમારી જે કામવાળી, તમારી જે ઢોકળા બનાવવાવાળી એને પણ તમારે ભેગી લેતી આવવી પડશે. એટલે મિત્રો જય માતાજી, હું છું કૃષ્ણા બેસુરભાઈ કિસુડી અને ઢોકળાનો મસ્ત મજાનો કોમેડી કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.